શિક્ષક દિવસ નિમિત્તે પાટણના શિક્ષકનું ગુજરાત સરકારે સન્માન કર્યું। સરસ્વતી તાલુકાના કાંસા ગામની શાળાના આચાર્ય રાજ મહારાજને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો। 2022થી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી તેમને વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દૂર કરવા અનેક સેમિનાર કર્યા। આ શિક્ષકની અથાગ મહેનતને સરકારે પણ બિરદાવી। ગુજરાત સરકારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા કાંસા ગામની સરકારી શાળાના આચાર્ય રાજ મહારાજાને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કર્યો। જીએસટીવી સાથેની વાતચીતમાં રાજ મહારાજાએ તેમની સિદ્ધિઓ અને શિક્ષણ પ્રત્યેની કામગીરી વિશે વિગતવાર જણાવ્યું। 10નું વૈદિક મેથ્સનું જે પુસ્તક જે છે એમાં સમીક્ષક તરીકે મારી જવાબદારી હતી, એટલે એ બુક અત્યારે હાલ જે બાળકો ભણી રહ્યા છે। બીજી બાબત છે, મારા જે સંશોધન પત્ર હતા એ ખૂબ રાજ્ય કક્ષાએ એની નોંધ લેવાઈ હતી। એમાંય વિશેષ કરીને ખાસ કરીને બાળકોના જે ડ્રેસ જે છે એ ડ્રેસની શિક્ષક અને બાળકો પર શું અસર થાય એનું એક સંશોધન હતું અને એનું ઇનોવેશન પણ મેં કરેલું હતું। આ બાબત વિશેષ આ લોકોએ ધ્યાનમાં લીધી હતી। વર્ષ 2002થી રાજ મહારાજા કાંસાની એસપી હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે। તેમણે અનેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપ્યું છે। વિદ્યાર્થીઓમાં ગણિતનો હાવ દૂર કરવા રાજ મહારાજાએ ઝડપી ગણતરી થઈ શકે તે માટે વૈદિક ગણિતની પદ્ધતિને વ્યાપક બનાવી છે। આ માટે તેમણે અનેક સેમિનારનું આયોજન કર્યું છે। રાજ મહારાજાએ મજાનું ગણિત અને સરળ ગણિત જેવા ખૂબ લોકપ્રિય પુસ્તકોનું પણ લેખન કર્યું છે। પરીક્ષાના ડરને દૂર કરવા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તેમણે અનેક મોટિવેશનલ કાર્યક્રમ કર્યા છે। હું વિશેષ ભાર આપું છું। વૈદિક મેથ્સ બાળકોને એક તો ઝડપી ગણતરી કરાવે। ગણિત પ્રત્યે જે અરુચિ હોય છે, મોટાભાગે બાળકોને એવું હોય કે ગણિત અઘરો વિષય લાગતો હોય છે, ત્યારે વૈદિક ગણિત દ્વારા એમને હું સરળ રીતે સમજાવી અને ખૂબ ગમતો વિષય થાય એવા પ્રયત્નો છે। માત્ર મારી શાળા જ નહીં, પરંતુ જ્યાં જ્યાં મોકો મળે ત્યાં અને પાટણ જિલ્લામાં વિવિધ આના સેમિનાર દ્વારા બાળકોને સમજાવવા અને શીખવવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ। રાજ મહારાજાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 7 વખત તેમના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે। દેશની દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના હસ્તે તેમને બેસ્ટ લીડરશિપનો એવોર્ડ પણ મળ્યો છે। શિક્ષણ અને સમાજ સેવાના અદ્ભુત યોગદાન બદલ તેમને અનેક સંસ્થાઓ તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે। કાર્ય કરતા રહેવું જોઈએ, કોઈ અપેક્ષા વગર। હંમેશા સારા કર્મોની, સારા ફળની, સારા બાળકોને તૈયાર કરવા માટે આપણે પ્રયત્ન હંમેશા કરીએ તો એની ફળશ્રુતિ હંમેશા આપણને ક્યારેક તો મળે જ છે। મને પણ 2 થી 3 વર્ષના મારા પ્રયત્નો બાદ હું આ એવોર્ડ પ્રાપ્ત કરી શક્યો છું। એવું નથી કે પહેલાં જ વર્ષે મને મળી ગયો। વર્ષોની તપસ્યા, આજે મારી જોબને 25 વર્ષ પૂરા થયા છે અને 25 વર્ષની મહેનત આજે રંગ લાવી છે એવું કહી શકાય। ચોક્કસ એનો આનંદ છે રાજ્યનો પારિતોષિક મેળવવા બદલ। આ વર્ષે ગુજરાત સરકારે રાજ મહારાજાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી તેમનું સાચું સન્માન કર્યું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।